નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 સાયન્સમાં આપનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોઈપણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામોના મૂલ્યો દર્શાવતા સૂત્રો મેળવો। તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય અને પ્રક્ષિપ્ત પદાર્થ કોને કહેવાય એના વિશે આપણે શીખી ગયા છીએ। વિદ્યાર્થી મિત્રો, યાદ ન હોય તો હું યાદ કરાવું છું। પ્રક્ષિપ્ત ગતિ કોને કહેવાય તો કે ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં કોઈ પદાર્થને યોગ્ય કોણ સાથે આપણે આમ ફેંકવો હોય, અમુક કોણ સાથે ફેંકવામાં આવે। ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં પદાર્થને અમુક કોણે ફેંકવામાં આવે સમક્ષિતિજ અક્ષ સાથે। આ જમીનની સપાટી છે તો એ સમક્ષિતિજ અક્ષ થઈ, એની સાથે અમુક કોણે આમ ફેંકવામાં આવે આ રીતે। તો આ પદાર્થ છે એનો સમક્ષિતિજ દિશામાં વેગ નિયમિત હોય, સમક્ષિતિજ દિશામાં વેગ નિયમિત હોય અને ઉધ્વ દિશામાં પ્રવેગ નિયમિત હોય। તો આવી દ્વિપારિમાણિક દ્વિપારિમાણિક ગતિને પ્રક્ષિપ્ત ગતિ કહે છે। અને આ જે પદાર્થ છે, જે પદાર્થને આપણે આમ ફેંકો છે, આ જે પદાર્થ છે એને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે આ વ્યાખ્યા બરાબર સમજ્યા છે। હજી આપણે એક વખત અહીંયા લખી નાખી કે સમક્ષિતિજ દિશા છે, સમક્ષિતિજ દિશા એમાં એનો વેગ છે એ નિયમિત હશે, નિયમિત સમક્ષિતિજ વેગ, નિયમિત સમક્ષિતિજ વેગ, નિયમિત ઉધ્વ પ્રવેગ। જો ઉધ્વ દિશામાં એનો પ્રવેગ છે એ નિયમિત હશે તો આવી દ્વિપરિમાણમાં જે ગતિ થાય એને પ્રક્ષિપ્ત ગતિ કહે છે। આવા પદાર્થને પ્રક્ષિપ્ત પદાર્થ કહે છે। હવે આપણે અહીંયા આકૃતિ દોરી છે પ્રક્ષિપ્ત ગતિ માટે કે એનો ગતિપથ કેવો હોય। તો સૌથી પહેલાં આપણે આ સમક્ષિતિજ સપાટી લઈ લઈએ અથવા આપણી જમીનની સપાટી, સમક્ષિતિજ અક્ષ કયો કે જમીનની સપાટી કયો। હવે આના ઉપર કોઈ પદાર્થને આપણે આ બિંદુ છે, આ બિંદુ ત્યાંથી આમ ફેંકવામાં આવે, બરાબર, અને એનો ગતિપથ છે એ માનો કે આવી રીતના થાય છે। બરાબર, આ જે અક્ષ છે એને આપણે સમક્ષિતિજ અક્ષ કહી। આ જે અક્ષ હશે આમ ઊભી, આ આપણી વાય અક્ષ છે, આને આપણે એક્સ અક્ષ કહીએ। પદાર્થને આપણે આ ઉગમ બિંદુ છે, ઉગમ બિંદુ ત્યાંથી પદાર્થને આમ ફેંકવામાં આવ્યો છે। આ આપણું ઉગમ બિંદુ છે। તો વિદ્યાર્થી મિત્રો, પદાર્થ છે, પદાર્થ આપણો, બરાબર, માનો કે ક્રિકેટનો દડો છે તો અહીંથી એને આમ ફેંકવામાં આવ્યો છે, બરાબર। તો અહીંયા જે ખૂણો બનતો હશે આપણો, અહીંયા ખૂણો, એને આપણે માનો કે થીટા નામ આપી દઈએ। વિચારો આકૃતિ તો આવી થશે। આ આપણી સમક્ષિતિજ અક્ષ છે અથવા એમ કહો કે પૃથ્વીની સપાટી છે। હવે અહીંથી આપણે પદાર્થ છે એને યોગ્ય અથવા એમ કહો કે અમુક કોણ સાથે ફેંકવામાં આવે। જો આ રીતે પદાર્થને આપણે અહીંથી આમ ફેંકી તો અહીં જે ખૂણો બને સમક્ષિતિજ અક્ષ સાથે એને પ્રક્ષિપ્ત કોણ કહેવાય। આ જે ખૂણો બન્યો, બરાબર, એ આપણો થશે પ્રક્ષિપ્ત કોણ। હવે પદાર્થ છે એનું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ છે, પદાર્થનું પ્રારંભિક સ્થાન ઉગમ બિંદુ છે, એટલે પ્રારંભિક સ્થાન એનું x0 બરાબર 0 કહેવાય, y0 બરાબર પણ 0 કહેવાય, બરાબર। હવે આપણે જ્યારે પદાર્થને આમ ફેંકો છે, પદાર્થને જ્યારે આમ ફેંકો છે ત્યારે જે વેગ હશે એને પ્રારંભિક વેગ કહેવાશે। તો આ વેગ આપણે જાણવું હોય
તો આપણે શું કરવું પડે? તો કે જે બિંદુ પાસે વેગ જાણવું હોય તે બિંદુ પાસે સ્પર્શક દોરવાનો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે સ્પર્શક દોરશો તો તમને આમ મળશે સ્પર્શક. આપણો પ્રારંભિક વેગ થયો. વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે ગતિપથ છે પદાર્થનો ગતિપથ એ આવા આકારનો મળશે. તો તમે વિચારી શકો કે અમુક સમય થાય એટલે અહીંયા જે પદાર્થ છે શરૂઆતમાં અમુક સમય થાય એટલે અહીંયા આવશે, બરાબર. અહીંથી આપણે આમ પદાર્થને ફેંકો છે તો અમુક સમય થાય એટલે એ પદાર્થ અહીંયા આવશે, અમુક સમય થાય એટલે પદાર્થ અહીંયા આવશે, અમુક સમય થાય એટલે પદાર્થ અહીંયા આવશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, કોઈ એક સમયે પદાર્થ આ સ્થાને છે, અમુક સમય થાય એટલે એ પદાર્થ અહીંયા આવશે, અમુક સમય થાય એટલે એ પદાર્થ અહીંયા આવશે, અમુક સમય થાય એટલે એ પદાર્થ અહીંયા આવશે, અને અમુક સમય થાય એટલે એ પદાર્થ જમીનની સપાટી ઉપર પાછો પડશે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, મેં પદાર્થ છે એના સ્થાન દર્શાવ્યા છે. જેવી રીતે હું એમ કહું કે t બરાબર 0 સમય અહીંયા છે, પછી 1 સેકન્ડ થઈ એટલે અહીંયા આવ્યો પદાર્થ, 2 સેકન્ડ થઈ એટલે પદાર્થ અહીંયા આવ્યો, 3 સેકન્ડ થઈ એટલે પદાર્થ અહીંયા આવ્યો, 4 સેકન્ડ થઈ એટલે પદાર્થ અહીંયા જમીનની સપાટી ઉપર પાછો પડી ગયો. તો આ રીતે પદાર્થ છે એનો ગતિપથ મેં દર્શાવ્યો છે. વિદ્યાર્થી મિત્રો, આ જે ગતિ થાય છે એ દ્વિપરિમાણમાં છે, એટલે કે એક્સ અક્ષની દિશામાં પણ એની અસર છે અને વાય અક્ષની દિશામાં પણ એની અસર છે. તો આ બંને દિશામાં જે એની અસર છે એને તમે છૂટી પાડી શકો. એક્સ અક્ષની દિશામાં થતી ગતિ અને વાય અક્ષની દિશામાં થતી ગતિ, આ બે ઘટક ગતિઓ છે એને તમે છૂટી પાડી શકો. એટલે વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં મેં તમને વાક્ય કીધું હતું કે પ્રક્ષિપ્ત ગતિ એ એક સાથે પરસ્પર લંબ દિશામાં થતી બે જુદી જુદી સ્વતંત્ર ઘટક ગતિઓના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. જો બે જુદી જુદી સ્વતંત્ર ઘટક ગતિઓના સ્વરૂપમાં દર્શાવી શકાય છે. એટલે એનો અર્થ એવો થયો કે એક્સ અક્ષની દિશામાં એને કેટલું અંતર કાપ્યું છે, એક્સ અક્ષની દિશામાં એનો વેગ કેટલો છે, એવી રીતે વાય અક્ષની દિશામાં કેટલી એને ઊંચાઈ પ્રાપ્ત કરી છે, વાય અક્ષની દિશામાં એનો વેગ કેટલો છે. આવી ઘટક ગતિઓમાં તમે છૂટી પાડી શકો. એટલે કે એક્સ અક્ષની દિશામાં કેવી ગતિ થાય છે, વાય અક્ષની દિશામાં કેવી ગતિ થાય છે, આવું તમે બે ગતિનું સંયોજન છે એને તમે છૂટી પાડી શકો. એટલે અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો એના સૂત્રો તારવવાના છે. જો કોઈ પણ સમયે પ્રક્ષિપ્ત પદાર્થના યામોના, બરાબર, યામો એટલે કે એક્સ અક્ષની દિશામાં યામ, વાય અક્ષની દિશામાં યામ, એવી રીતે એક્સ અક્ષની દિશામાંનો વેગ, વાય અક્ષની દિશામાંનો વેગ, બરાબર, એના આપણે સૂત્ર મેળવવાના છે. તો આ મેં આકૃતિ દોરી છે, આકૃતિ ઉપરથી આપણે લખાણ લખવાનું થાય કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે કોઈ પદાર્થને એક્સ અક્ષ સાથે θ0 કોણેથી, જો આપણે આમ પદાર્થને ફેંકો છે θ0 કોણેથી દિશામાં v0 જેટલા વેગથી પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. બરાબર, અગાઉ પણ મેં તમને સમજાવ્યું હતું કે આ સમક્ષિતિજ અક્ષ છે, આ આપણો પદાર્થ છે, એને આમ ફેંકવામાં આવે તો આ રીતનો પદાર્થ ગતિ કરે છે. ઉદાહરણ પણ મેં તમને અગાઉ આપ્યા છે કે ફૂટબોલની રમતમાં ગોલકીપર જે કિક મારે ત્યારે દડાની ગતિ છે એ પર્વલય આકારની થાય છે, એટલે કે પ્રક્ષિપ્ત ગતિ કરે છે. એવી રીતે ક્રિકેટની રમતમાં બાઉન્ડ્રી ઉપરથી કોઈ ખેલાડી દડાને આમ ફેંકે, થ્રો કરે તો એ ગતિપથ છે એ પણ આવો જ તમને જોવા મળશે. બરાબર, એટલે કે આ ગતિ છે એ પણ દ્વિપરિમાણમાં છે અને એને પણ તમે પ્રક્ષિપ્ત ગતિ કહી શકો. હવે આપણે વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં પ્રવેગના ઘટકોની વાત કરી. બરાબર, પ્રવેગના ઘટકો. તો પ્રવેગના ઘટકો, હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે વિચારવાનું એ થાય કે પદાર્થનો પ્રવેગ કઈ દિશામાં હોય. તો આપણે જાણી છીએ કે આપણી આ પૃથ્વી છે, આ પૃથ્વી
બરાબર, આ પૃથ્વી એ પદાર્થને આમ નીચે ખેંચશે. જો પદાર્થ આમ ગતિ કરતો હશે પણ આપણી પૃથ્વી એને આમ નીચે ખેંચશે. જો એટલે કે બળ છે, બળ એ નીચે તરફ લાગે, ગુરુત્વાકર્ષણ બળ. બળ નીચે તરફ લાગે તો આનો જે પ્રવેગ હોય, અહીંયા જે પ્રવેગ હશે એ પણ નીચે તરફ હશે. હવે આ પ્રવેગ કયો હશે તો કે ગુરુત્વ પ્રવેગ હશે, કારણ કે આપણી પૃથ્વી છે એ ગુરુત્વાકર્ષણ બળ લગાડે છે. તો આ ગુરુત્વાકર્ષણ બળને કારણે જે પ્રવેગ ઉદ્ભવે એને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ, કે જેને જી વડે દર્શાવવામાં આવે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોશો પદાર્થ અહીંયા હશે ત્યારે એનો પ્રવેગ નીચે તરફ છે. નીચે તરફ એટલે આ અધો દિશા થઈ, અથવા એવું કહો કે ઉધ્વ અક્ષ, આમ ઊભી અક્ષ ઉપર પ્રવેગ થયો. બરાબર, તો આ પ્રવેગ છે એ આપણે માઇનસ જી લેવો પડે. નીચે તરફની દિશાને હું ઋણ ગણું તો માઇનસ જી લેવો પડે. બરાબર, જીનું મૂલ્ય આપણે જાણી છે 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. એનાથી આગળ વિચારો વિદ્યાર્થી મિત્રો, આ પદાર્થ અહીંયા છે ત્યાંથી માનો કે ગતિ કરીને અહીંયા આવ્યો, અહીંયા આવશે તો પણ આપણી પૃથ્વી છે, આ પૃથ્વી એ તો આમ નીચે તરફ જ ખેંચશે પદાર્થને. એટલે ગુરુત્વાકર્ષણ બળ આમ નીચે તરફ લાગશે. બળ જે દિશામાં હોય તે દિશામાં પ્રવેગ ઉદ્ભવે. એટલે અહીંયા પણ પ્રવેગ છે એ નીચે તરફ ઉદ્ભવશે. આ પ્રવેગ કયો હશે તો કે ગુરુત્વ પ્રવેગ હશે. બરાબર, ગુરુત્વ પ્રવેગ ઉધ્વ અક્ષ ઉપર થયો. જો આમ ઊભી અક્ષ હોય, આમ ઊભી અક્ષ એટલે કે આપણી આ વાય અક્ષ, એને ઉધ્વ અક્ષ કહેવાશે. અહીંયા પણ પ્રવેગ ઉધ્વ દિશામાં હશે. અહીંયા પદાર્થ હશે તો પણ ગુરુત્વ પ્રવેગ છે એ તો નીચે તરફ જ રહેશે. એટલે આપણે અહીંયા સ્પષ્ટ કીધું છે કે નિયમિત ઉધ્વ પ્રવેગ. જો ઉધ્વ દિશામાં પ્રવેગ નિયમિત હશે એટલે કે અચળ હશે. કેટલો? 9.8 મીટર પ્રતિ સેકન્ડનો વર્ગ. અહીંયા પ્રવેગ કયો હશે તો કે ગુરુત્વ પ્રવેગ હશે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલે એને લીધે જે પ્રવેગ ઉદ્ભવે એને આપણે ગુરુત્વ પ્રવેગ કહીએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રવેગ છે એ નીચે તરફ છે એટલે એને આપણે માઇનસ વડે દર્શાવીએ. બરાબર, આ જે પ્રવેગ છે એ નીચે તરફની દિશા છે, ઋણ વાય અક્ષની દિશા, એટલે આપણે એને માઇનસ વડે દર્શાવીએ. આમ તો પ્રવેગના આપણને બે ઘટકો મળે. બરાબર, કયા? તો એક ઘટક આપણો આવો તમે કહી શકો કે એ વાય બરાબર માઇનસ જી જે. બરાબર, એ વાય બરાબર માઇનસ જી જે, કારણ કે ગુરુત્વ પ્રવેગ અધો દિશામાં છે, ઉધ્વ અક્ષ છે, એટલે તમારે અહીંયા માઇનસ જી જે લેવાનું થાય. હવે એને તમે ઘટકો સ્વરૂપે લખો. ઘટકો સ્વરૂપે તો હમણાં જ આપણે વાત કરી કે એક્સ અક્ષની દિશામાંનો પ્રવેગ શૂન્ય છે, વાય અક્ષની દિશામાંનો પ્રવેગ તમને ખબર છે માઇનસ જી છે. જો પ્રવેગ આપણો છે એ નીચે તરફ જ છે. જો વાય અક્ષની દિશામાં જ છે પ્રવેગ, એટલે એનો એક્સ અક્ષની દિશામાં એની કોઈ અસર નથી. આ પ્રવેગની એક્સ અક્ષની દિશામાં કોઈ અસર નથી. એટલે એ એક્સ છે, એ એક્સ એના બરાબર શૂન્ય કહેવાશે અને એ વાય બરાબર માઇનસ જી થશે. બરાબર સમજો વિદ્યાર્થી મિત્રો, પ્રવેગ આપણો નિયમિત છે, અચળ છે, પણ વાય અક્ષની દિશામાં છે એટલે એક્સ અક્ષની દિશામાં એની કોઈ અસર નથી. એટલે એ એક્સ ઘટક એનો શૂન્ય કહેવાય અને એ વાય ઘટક તમને મળશે માઇનસ જી. એનાથી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધી પ્રારંભિક વેગ છે v0 એના આપણે ઘટકો મેળવી. પ્રારંભિક વેગ v0 ના ઘટકો. હાલો, એના ઘટકો કયા થશે? તો આપણે વાત કરી જે બિંદુએ વેગ જાણવું હોય ત્યાં આપણે સ્પર્શક દોરવાનો, એટલે આપણો સ્પર્શક થયો. બરાબર, હવે આના આપણે બે ઘટકો મેળવવાના છે, એક્સ અક્ષની દિશામાંનો વેગ અને વાય અક્ષની દિશામાંનો વેગ. બરાબર, તો તમે જોઈ શકો કે એક્સ અક્ષની દિશામાંનો વેગ જોવો હોય તો આપણે એક્સ અક્ષ ઉપર આમ લંબ દોરવાનો, તો એક્સ અક્ષની દિશામાં આટલી અસર મળશે. બરાબર, એટલે આ જે આપણો સદિશ છે, આ સદિશ એનો આપણે આમ પ્રક્ષેપ લેવો પડે, ખૂણો આપણે ખબર છે એટલે, અને આ વેગ છે v0 એટલે v0 કોસ થીટા 0 થશે. એવી રીતે આ સદિશ છે, આ સદિશ એનો આપણે વાય અક્ષની દિશામાં ઘટક લેવો હોય તો આપણે વાય અક્ષની દિશામાં આમ લંબ દોરવો પડે વાય અક્ષ ઉપર, તો આટલી અસર મળશે વાય અક્ષની દિશામાં એટલે v0 સાઇન થીટા 0 થશે.
આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક વેગ છે એના પણ તમને બે ઘટકો મળે, એક્સ અક્ષની દિશામાંનો પ્રારંભિક વેગ, તો v0x બરાબર શું થશે? v0x બરાબર થશે, તમે આકૃતિમાં પણ જોઈ શકો, v0 cos θ0. હાલો, એવી રીતે y અક્ષની દિશામાં આપણે વાત કરવી હોય, y અક્ષની દિશામાંનો પ્રારંભિક વેગ, તો એ આપણે મળશે v0 sin θ0, v0y બરાબર v0 sin θ0. આ રીતે વિદ્યાર્થી મિત્રો પ્રારંભિક વેગના બે ઘટકો તમને મળે, એક્સ અક્ષની દિશામાંનો પ્રારંભિક વેગ અને વાય અક્ષની દિશામાંનો પ્રારંભિક વેગ. એવી રીતે વિદ્યાર્થી મિત્રો હવે આપણે પદાર્થને ઉગમ બિંદુ પરથી પ્રક્ષિપ્ત કરેલો હોવાથી પદાર્થને ઉગમ બિંદુ પરથી પ્રક્ષિપ્ત કરેલો હોવાથી x0 બરાબર 0 થાય, એવી રીતે y0 બરાબર પણ 0 કહેવાય. જો એનું પ્રારંભિક સ્થાન છે એ શૂન્ય થશે, બરાબર. એનાથી આપણે વિદ્યાર્થી મિત્રો આગળ વધી, હવે ટી સમયે પ્રક્ષિપ્ત પદાર્થ માનો કે ક્યુ પર પહોંચે છે. હવે આપણે એવું વિચારી કે આપણો પદાર્થ છે, અહીંયાથી આપણે પદાર્થને આમ ફેંક્યો છે, તો અહીંયા પહોંચ્યો એટલે માનો કે ટી સમય થયો, ટી સમયે, અને આ બિંદુનું નામ હું આપી દઉં ક્યુ. અહીંયા પહોંચ્યો છે ધારો કે ટી સમયે, અહીંથી ગતિ કરતો કરતો પદાર્થ અહીંયા પહોંચ્યો એટલે ધારો કે ટી સમય થયો. તો હવે આ બિંદુ પાસે આપણે વેગ જાણવો હોય તો પાછો આપણે આમ સ્પર્શક દોરવાનો, આ રીતનો સ્પર્શક મળશે તમને. તો આ સ્પર્શક છે, બરાબર, કે જે આપણને વેગ દર્શાવે છે, તો એના પણ તમને બે ઘટકો મળશે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો. આ એક્સ અક્ષની દિશામાંનો ઘટક થશે આમ, એટલે આ લાઈનને તમે આમ લંબાવો તો વાય અક્ષની દિશામાંનો આમ ઘટક મળશે. તો અહીંયા પણ વેગ છે, વેગ એના તમને બે ઘટકો મળશે, એક્સ અક્ષની દિશામાંનો વેગ અને વાય અક્ષની દિશામાંનો વેગ. એવી રીતે આનું સ્થાન છે એના પણ તમને બે યામ મળશે, બરાબર, એક્સ યામ અને વાય યામ. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે એના સમીકરણ છે એ તારવવાના છે. એટલે આપણે ચોખવટ કરવાની કે ટી સમયે પ્રક્ષિપ્ત પદાર્થ ક્યુ પર હોય તો તેના સમીકરણો. ટી સમયે પદાર્થ ક્યુ બિંદુએ હોય તો એના આપણે સમીકરણ મેળવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો સ્થાન જાણવું હોય, સ્થાન, તો એના માટે આપણે અચળ પ્રવેગી ગતિનું સમીકરણ શીખી ગયા. અચળ પ્રવેગી ગતિનું સમીકરણ કે x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at². વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પ્રવેગ છે, પ્રવેગ નિયમિત ઉધ્વ પ્રવેગ છે. જો પ્રવેગ આપણો અચળ છે, નિયમિત છે, એટલે નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ આપણે શીખી ગયા, એનો આપણે ઉપયોગ કરી શકાય. તો આમાં આપણે ફેર શું કરવો પડે વિદ્યાર્થી મિત્રો? તો સૌથી પહેલાં તો આપણે ફેર એ કરવો પડે કે x0 છે, x0 એના બરાબર આપણે 0 લેવું પડે. જો અહીંયા x0 બરાબર 0 આપણે કીધું છે. હાલો, એવી રીતે પ્રારંભિક સ્થાન છે, પ્રારંભિક સ્થાન, બરાબર, એ આપણે એક્સ અક્ષની દિશામાંનું લેવું પડે. એટલે v0 દેખાય અહીંયા v0x લેવો પડે, પ્રારંભિક સ્થાન એક્સ અક્ષની દિશામાંનું, બરાબર. એવી રીતે આપણો અહીંયા પ્રવેગ જે છે, પ્રવેગ એ આપણે a બરાબર ax લેવો પડે, કારણ કે એક્સ અક્ષની દિશામાં આપણે સ્થાન જાણવું છે, બરાબર. આજે આપણે સ્થાન જાણ્યું હતું એ ટી બરાબર 0 સમયે હતું સ્થાન. હવે આ જે સ્થાન આપણે લખી છે અહીંયા સ્થાન એ ટી સમયે છે. તો આ ડેટા છે, આ ડેટા એ આપણે આમાં મૂકવો પડશે. તો આ એક્સનો એક્સ
અહીંયા આપણે 0 મૂકવાના પ્લસ આ V0 દેખાય અહીંયા V0x અને ઇન્ટુ ટી પ્લસ 1/2 બરાબર. હવે આપણે જાણી છીએ કે આ એક્સ અક્ષની દિશામાંનો આ પ્રવેગ છે એ આપણે એક્સ અક્ષની દિશામાંનો લેવો પડે બરાબર. તો આ પ્રવેગ છે એ આપણે વાત કરી કે એક્સ અક્ષની દિશામાંનો એનો પ્રવેગ કેવો છે, શૂન્ય છે બરાબર. એટલે આપણે અહીંયા એક્સ દેખાય અહીંયા શૂન્ય લેવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો આપણું સૂત્ર આમ થશે x બરાબર V0x ટી. હજી આગળ સાદુરૂપ આપો તો V0x આપણે જાણી છે, જો V0x આપણે જાણી છે એની કિંમત લખો તો V0 cos θ0 ઇન્ટુ ટી થશે. આ રીતનું વિદ્યાર્થી મિત્રો ટી સમયે પ્રક્ષિપ્ત પદાર્થ છે બરાબર એનું તમને સ્થાન મળે ટી સમયે બરાબર. આ બધેના તમારે સમીકરણના ક્રમ આપવા હોય તો પણ આપી શકાય કે આને ક્રમ 1 આપી દો, આને સમી 2 કહી દો, આને સમી 3 કહી દો, આને માનો કે સમી 4 કહી દો, આને સમી 5 કહી દો, આને માનો કે સમી 6 કહી દો, આને સમી 7 કહી દો. તો આ આપણું સમીકરણ થશે 8. આને 8 કહી દો. હવે એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ આપણે એક્સ અક્ષની દિશાની વાત કરી, એક્સ અક્ષની. હવે એવી રીતે વાય અક્ષની દિશા માટે વાત કરવી હોય તો આપણું આ સૂત્ર છે એ આ રીતનું બનાવવું પડે. y બરાબર y0 પ્લસ V0t પ્લસ 1/2 AT² હવે y0 બરાબર તો આપણે 0 મૂકવાનું છે, તમે જોઈ શકો બરાબર. પછી V0 છે V0 ત્યાં આપણે V0y લેવું પડે અને એ દેખાય અહીંયા આપણે AY લેવું પડે કારણ કે વાય અક્ષની દિશામાંની ગતિ છે તો એના માટેનું આપણે સૂત્ર બનાવવાનું થાય. તો વિદ્યાર્થી મિત્રો આમાં ડેટા લખવાનો થાય. y બરાબર y0 દેખાય અહીંયા 0 પ્લસ V0t દેખાય અહીંયા V0y ઇન્ટુ ટી પ્લસ 1/2 એ દેખાય અહીંયા AY લેવાનો થાય અને ટીનો વર્ગ. આગળ સાદુરૂપ આપો તો y બરાબર V0y ટી પ્લસ 1/2 AY ટીનો વર્ગ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કિંમત મૂકવાની થાય. V0y છે V0y બરાબર એ આપણે મેળવવું છે. જો V0y બરાબર V0 sin θ 0 છે એટલે અહીંયા આપણે કિંમત લખી શકાય બરાબર. કિંમત શું આવશે V0 sin θ 0 ઇન્ટુ ટી પ્લસ 1/2 AY દેખાય AY વિદ્યાર્થી મિત્રો AY અહીંયા આપણે માઇનસ જી લેવો પડે બરાબર. એટલે આ પ્લસ છે એ માઇનસ થઈ જશે માઇનસ GT². આ રીતે વિદ્યાર્થી મિત્રો ટી સમયે તમને પ્રક્ષિપ્ત પદાર્થ છે એનું સ્થાન મળે. આ એક્સ અક્ષની દિશામાં ટી સમયે સ્થાન છે, એક્સ અક્ષની દિશામાં ટી સમયે સ્થાન, આ વાય અક્ષની દિશામાં ટી સમયે સ્થાન છે. હવે આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વેગ છે એ જાણવો પડે કે ટી સમયે એનો વેગ કેટલો છે, ટી સમયે વેગ કેટલો છે. એવી રીતે વાય અક્ષની દિશામાં પણ ટી સમયે વેગ કેટલો છે એ આપણે જાણવો પડે. તો એના માટે પાછા આપણે સમીકરણનો ઉપયોગ કરવાનો થાય. વિદ્યાર્થી મિત્રો હવે આપણે વેગના ઘટકો મેળવીએ. જો આજે આપણા સ્થાનના ઘટકો હતા ટી બરાબર 0 સમયે, આજે બે ઘટકો મળ્યા, બે જે ઘટકો એક્સ અને વાય બરાબર એ ટી સમયે આપણને સ્થાન દર્શાવે. એવી રીતે હવે વેગના આપણે ટી સમયે ઘટકો મેળવવાના થાય. જો પ્રારંભિક ઘટક છે વેગના પ્રારંભિક ઘટક આપણે અહીં લખ્યા છે, આ ટી બરાબર 0 સમયના ઘટકો છે. હવે આપણે ટી સમયે વેગના ઘટકો મેળવવાના છે બરાબર. તો માનો કે અહીંયા છે પદાર્થ તો વેગ આમ આ દિશામાં છે તો એક્સ અક્ષની દિશામાંનો ઘટક એટલે આમ પ્રક્ષેપ લેવાનો, વાય અક્ષની દિશામાંનો ઘટક એટલે આમ પ્રક્ષેપ લેવાનો. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણી ગતિ છે બરાબર એ અચળ પ્રવેગી ગતિ છે એટલે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો આપણે ઉપયોગ કરી શકીએ. v બરાબર V0 પ્લસ AT, v બરાબર V0 પ્લસ AT. હવે એક્સ અક્ષની દિશા માટે વાત કરવી હોય, એક્સ અક્ષની દિશા
તો એના માટે આપણે શું કરવું પડે, તો કે વી દેખાય અહીંયા આપણે વી એક્સ લેવાનો, V0 દેખાય V0 અહીંયા V0 એક્સ લેવાનો, અને એ દેખાય અહીંયા એ એક્સ લેવાનો. હવે આપણે આ ડેટા છે એ આમાં મૂકવાનો થાય. વી દેખાય વી અહીંયા આપણે વી એક્સ લખી, V0 દેખાય અહીંયા V0 એક્સ લેવાનો, કારણ કે પ્રારંભિક વેગ છે એને આપણે V0 એક્સ કીધો છે. જો પ્લસ આ એ દેખાય એ અહીંયા આપણે એક્સ અક્ષની દિશામાંનો પ્રવેગ લેવો પડે. તો વિદ્યાર્થી મિત્રો આ એક્સ અક્ષની દિશામાંનો પ્રવેગ છે આ, બરાબર, એ આપણે અહીંયા વાત કરી છે કે એ શૂન્ય છે, એટલે ત્યાં આપણે શૂન્ય લેવું પડે અહીંયા, બરાબર. અહીંયા આપણે શૂન્ય કિંમત મૂકવાની થાય. તો Vx બરાબર V0 એક્સ પ્લસ આ પદ તો આખું 0 થઈ જશે, બરાબર. V0 એક્સ તો એના બરાબર આપણને ખબર છે V0 એક્સ બરાબર છે V0 cos θ 0, V0 cos θ 0 આ રીતે આવશે. વિદ્યાર્થી મિત્રો ટી સમયે એક્સ અક્ષની દિશામાંનો વેગ મળ્યો, એવી રીતે ટી સમયે વાય અક્ષની દિશામાંનો વેગ. તો આપણું આ સૂત્ર છે, આપણું આ સૂત્ર, બરાબર, એ શું બને VY V0 y પ્લસ AYT બનશે. આ રીતે બનશે વિદ્યાર્થી મિત્રો ટી સમયે વાય અક્ષની દિશામાંનો વેગ. જો આ જે વેગ મેળવ્યો છે એ એક્સ અક્ષની દિશામાંનો વેગ છે, તેવી જ રીતે હવે આપણે વાય અક્ષની દિશામાંનો વેગ લેવાનો છે, બરાબર. હવે આપણે આ જે સૂત્ર બન્યું આપણું એમાં આપણે ડેટા લખવો પડે. V0 y છે એ આપણે ખબર છે. જો V0 y બરાબર છે V0 sin θ 0 પ્લસ પાછો AY છે, AY એના બરાબર આપણને ખબર છે -g, એટલે આ પ્લસ છે એ માઇનસ થઈ જશે, -GT. આ બાજુ છે VY. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને વાય અક્ષની દિશામાંનો ઘટક મળે. હવે અહીંયા તમે જોશો તો એક્સ અક્ષની દિશામાં વેગ જોશો, એક્સ અક્ષની દિશામાંનો વેગ, બરાબર. એક્સ અક્ષની દિશામાંનો આ પ્રારંભિક વેગ છે એ મળ્યો V0 cos θ 0. જો એક્સ અક્ષની દિશામાંનો પ્રારંભિક વેગ V0 cos θ 0 મળ્યો. અહીંયા પણ તમે જોશો કે ટી સમય છે, ટી સમય તો એનો વેગ છે ટી સમયે વેગ Vx, તો એ પણ V0 cos θ 0 મળ્યો. એટલે અર્થ શું થયો, એક્સ અક્ષ છે એટલે એ સમક્ષિતિજ અક્ષ છે, સમક્ષિતિજ દિશામાં એનો વેગ કેવો રહે છે, નિયમિત રહે છે, અચળ રહે છે. જો તમે જોઈ શકો આ એક્સ અક્ષની દિશામાંનો વેગ છે V0 cos θ 0 ટી સમયે, એટલે કે અહીંયા પદાર્થ આવ્યો તો પણ એનો વેગ V0 cos θ 0 જ છે. જો એટલે સમક્ષિતિજ દિશામાં એનો વેગ કેવો રહે છે, નિયમિત રહે છે, અચળ રહે છે. અને ઉધ્વ દિશા છે એમાં એનો પ્રવેગ છે એ અચળ રહે છે, નિયમિત રહે છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો બંને ઘટકો તમે મેળવી શકો અને આ ગતિને તમે આ રીતે છૂટી પાડી શકો. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમને સમીકરણ છે એ મળશે. આ સમીકરણ છે એનો તમારે આગળ ઉપયોગ પણ આવશે. આ સમીકરણનો આપણે આગળ ઉપયોગ પણ આવશે. હવે આપણો પદાર્થ જ્યારે અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો, આપણો પદાર્થ ગતિ કરીને અહીંયા આવે એટલે આ મહત્તમ ઊંચાઈ થઈ. જો જ્યારે આપણો પદાર્થ અહીંયા આવશે તો આ મહત્તમ ઊંચાઈ થઈ. હવે આ બિંદુએ આપણે વેગ જાણવું હોય, જ્યારે પદાર્થ ગતિ કરી અને આ મહત્તમ ઊંચાઈ આવ્યો તો અહીંયા વેગ જાણવું હોય તો આપણે સ્પર્શક આમ મળશે. જો તો અહીંયા તમે જોઈ શકો છો પદાર્થ મહત્તમ ઊંચાઈએ આવે ત્યારે શું થાય છે, વાય અક્ષની દિશામાંનો એનો વેગ કેવો થાય, શૂન્ય થાય છે. જો વાય અક્ષની દિશામાંનો વેગ શૂન્ય થાય છે. જો એટલે કે Vy બરાબર ત્યારે 0 હશે. જ્યારે આપણો પદાર્થ આમ ગતિ કરી અને આ મહત્તમ ઊંચાઈ ઉપર આવે, બરાબર, ત્યારે એનો વેગ છે એ જો એક્સ અક્ષની દિશામાં જ છે, વાય અક્ષની દિશામાં આની કોઈ અસર નથી. એટલે
ત્યાં તમારો વી બરાબર 0 થશે, પણ સમક્ષિતિજ દિશામાં એનો આ વેગ છે એ તો અચળ જ રહેશે. સમક્ષિતિજ દિશામાંનો એનો વેગ છે એ અચળ રહેશે. કેટલો? v0 cos θ 0. એટલે વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીં સુધી રાખી. આ પ્રશ્ન છે એ તમારે હોમવર્કમાં રહેશે.